गाली बोली सीरियसली तुम गाइस गाली दे रहा है बोल बोल गाड़ू बोल दी એવું નથી કે अभी सुना ना आपने सुना ना એવું નથી કે देखो गाइस ઘરમાં કેમ ઇજ્જત નથી હવે બેનું ગારું દે પછી હવે કેમ વિડિયો નથી બનાવતા વિડિયો ક્યાંથી બને પછી ગાર દે કરવાના કરવાના આપણા ભેગા નવે ભાઈ તમે જોયો ને આ સનાતન સત્ય છે બોલો હવે ગાઈસ પ્લીઝ આને કહેજો કે ઠીક છે બીજો વ્લોગ છે પણ આવો 200મો વ્લોગ આવવો જોઈએ गाली गाली नहीं दोगे तो आएगा अरे हम नोती कहती यार सुबह सुबह गाली दे रहे गाइस ये मेरे घर वाले फिर क्यों नहीं हो रही पढ़ाई इसीलिए नहीं हो रही कर्म ना करेला मारा करम बेटा करम ગાઈસ પ્લીઝ કોમેન્ટમાં ટેક કેર લખી દો ને તો હું જલ્દી સાજી થઈ જઈશ બાન કોમેન્ટ આવે નો કોમેન્ટ એટલે આ વાત ઉપર આમાં લાગજો ભલા સવારના અમુક વ્યક્તિઓ આવી ગયા જબરદસ્તી અમારા ઘરમાં હવે અમે પ્લાનિંગ કરીએ તારો ઘર એટલે અમે પ્લાનિંગ કરીએ ને કેમ કાઢીએ બહાર માણસને હા ભાઈ તારું કબાટ ખોલો ના સોરી ભાઈ જ્યારે આવે ત્યારે મારા કપડાં લઈ જાય આટલા મોટો ચોર તો કોઈ નથી તાજમહેલ વેચી નાખતો હતો ને બરાબર હતો જ્યારે આવે ને ત્યારે કઈ કપડાં લઈ જાય આ શિયાળામાં ભાઈ મારી પાસે જેકેટ નતો એક આ જેકેટ લઈ ગઈ 2 વર્ષથી પાછો નથી દેતી નથી મળતો અને રોજ હા મેં જેતે ને કીધું કે ઓએ જેતે ભાઈ ગુડ ન્યૂઝ ભાઈ ये दूल्हे का चेहरा सुहाना દુલ્હન તો દિલ દીવાનું છે વાંધો નહીં ઘણું છે પણ કે નહીં રાખે ના उसके अलग से लगेंगे 50 रुपया दे दूंगी भैया रख दो अभी छोड़ो तुम्हारा नहीं मेरा भी नहीं यार सीरियसली આમ આવી લાગતી હોત તો ગામડિયાણી તો તને એવું નથી લાગતો કે તું લાગસ જ ના એટલે તને એમ લાગે તું સારી હો મોડલ હિરોઈન જેવી લાગતી ના મુન્ના ના સારી જ લાગે છે ભાઈ કેવા માટે તો બહુ સરસ લાગે છે કેવા મને નહીં લાગુ જ છું દેખાય बाबुल की दुआएं लेती जा जब तुझको पति माला माल मिले माला माल नहीं चाहिए पति नहीं चाहिए माला माल પતિ કઢાવું પણ કારણ કે પત્નીને પતાવી નાખે સુન બેન ટાટા પાછા ના આવજો The handsome boys ready to rock. So, oh my god. Who is this handsome guy? અને ગાઈઝ રેડી થઈ ગયા છે અત્યારે વાગી ચૂક્યા છે 1:15 વાગ્યા આજ બી લેટ હો ગયા એટલે આજે તો વહેલો ઉઠી ગયો હતો બેન આવી હતી ઘરે અને હવે હું જઈ રહ્યો છું પાછો મારા કામ ઉપર રાપર અને એના વચ્ચે આપણી પાસે એક આવ્યો છે એક સરસ મજાનો ગિફ્ટ તો સૌથી પહેલાં આપણે એનું અનબોક્સિંગ કરીએ તો આ સરસ મજાનો ગિફ્ટ આપણી પાસે આવ્યો છે ટ્રેન્ડી ઓર્ડર્સમાંથી તો લેટ્સ ઓપન ઇટ વોટ અ લવલી थैंक यू फॉर दिस थैंक यू दिल से शुक्रिया आपका भरोसा और सपोर्ट हमारे लिए बहुत मायने रखता है हम आशा करते हैं आपको ऑर्डर पसंद आएगा ट्रेंडी ऑर्डर्स थैंक यू सो मच भाई लुक एट दैट डिज़ाइन भाई ખડાવું કહેવાય અને જે લોકો ના ખ્યાલ હોય એને ભાઈ આખી લાકડાની વસ્તુ આવે અને ભાઈ આની ડિઝાઇન તો જુઓ ભાઈ इसमें से फिट करने का है वाओ भाई साहब आई लव्ड इट जस्ट अमेजिंग भाई
ભગવાન જેવી ફિલિંગ આવે. मैं भगवान बना, मम्मी को माता जी बना दिया. मम्मी કેવો લાગતો? મમ્મી તો માતાજી જ હોય ને. આ યાર આ તો પછી કેવી લાગતી ચંપલ? મસ્ત લાગશે. મજા આવી ને? મજા આવી એકદમ. થેન્ક યુ બલ, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. પછી આવડે નહીં કામ. મમ્મીને મેં કીધું બધું તું આગળ પહેરીશ ને તો તને લાગશે. કે ના ના કે આમાં લાગતો એવો નથી, લાગે એવો લાગતો નથી. પહેરીને કે ઓ માર લાગે. વાહ. મમ્મીને પૂરી થાય. મમ્મી મળે નહીં પેલા પૂરી છે. फिर भी नहीं मिलेगा मेरे लिए. હવે મારા બધા પહેર નાખો. મમ્મી કે આગળ લાગશે નહીં કે અંગૂઠાવાળા મોજા પહેર નાખવાના તો આમાં આગળ લાગશે નહીં. જસ્ટ મધર થિંગ્સ યુ નો. ચલો फिर गाइस वी आर गोइंग. मम्मी जाता हो वी आर गोइंग टू फेरवा. जूता बूता उठा लिया है. ये कालिया काढ़ियो અમારો ડાયો સો. કાલે આજ કપડા નતા પહેર્યા તે? ના નહીં પહેર્યા મેં. ये होता मुझे खबर था. अंदर दरवाजा खोल लो, हाथ में बूट सा. चलो हम निकलते हैं. टाटा. સમજો વાંધો નથી. ટાટા. પહોંચો ને કા રાત્રે ફોન કરીશ. ચલો મજામાં. बच्चा कुछ कर दिया गाइस. भाई हम જોતો તો મને પછી આમ કે મેં આમ કરી દીધું. કાકા કીધું ઓ કાકા સીધો બેસ નહીં કે બિચારો બી ગયો. ભાઈ આ મારા મિત્ર લક્ષ્મણભાઈ. તમે ભુજોડી આવો ને, આ તમને સામે ભુજોડીનો બસ સ્ટેન્ડ દેખાય, એની બાજુમાં મોજે મસ્તરામ ચાય પીવા આવજો. આ ભાઈને મારું નામ લીધો વધારે પૈસા લેશે. આવજો ભાઈ, ચાય પી જાજો બધા. અમે નીકળી ભાઈ લોગ અમે રાપર પહોંચી આવ્યા છીએ. અત્યારે વાગી રહ્યા છે એક્ઝેક્ટ 6 અને બહુ જ નિંદર આવી રહી છે, હદથી વધારે. પણ અહીંયા આપણે કરવાનું છે કામ. કામ શું કરવાનું છે ને એ હું તમને ત્યાં પહોંચીને જણાવીશ. પણ મજા છે એમાં. એમ 4 દિવસ, થોડાક દિવસ પહેલાં 4 દિવસ અહીંયા તો 2-3 દિવસ પાછો ભુજ આવ્યો. હવે પાછો 2-4 દિવસ અહીંયા જ છું. એટલે ચલ રહ્યા બસ જઈશે કતાઈસા. આ લોકો 2 જણા ચાય પીવા ગયા છે અને ત્યારે અચાનક મને મારી થોડા ટાઈમ પહેલાં એક લખેલી લાઈન યાદ આવી કે ફૂલવાડ આજ બધી સુકાઈ ગઈ. ફૂલની વાડી કે ફૂલવાડ આજ બધી સુકાઈ ગઈ. લગભગ કોઈકથી એક મહત્વની ક્ષણ ચૂકાઈ ગઈ. એટલે ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમ. સમય ઉપર હજી એક મારી લાઈન છે કે સમય ઉપર સમય નહીં આપો ને તો સમય તમને કોઈ દિવસ તમારા સમય ઉપર કામ નહીં આવે. એટલે ये पूरी गेम इसकी है, समझ रहे हो? हेलो हेलो. અરે થેન્ક યુ ભાઈ. રાપર પોલીસે અમને આવો લખી દીધો. ના ના મારી જગ્યાએ આ દીધું. આ ભાઈ ને હાલો હવે કોઈને ફોન કરવાથી કઈ નહીં થાય. હસતે હોય ચહેરે મતલબ ये नहीं होता कि आदमी खुश है. તો ભાઈ અમે અત્યારે પહોંચી આવ્યા છીએ. આ આપણો લોકેશન છે. આ આખી જગ્યા તમને આરામથી એક્સપ્લોર કરાવીશ અને આપણું બીજા દિવસનો બ્લોગ જોવાની તમને બહુ મજા આવશે. અહીંયા બધા છોકરાઓને પણ તમને મળાવું. આપણા ફેન ફોલોવિંગ તો બીજા નંબરની વસ્તુ છે, મારા બધા નાના ભાઈઓ જેવા. તો મસ્ત અહીંયા મજા એટલે આવે કે એટમોસ્ફિયર બહુ સારો છે. હવે બોર સારા અહીંયા કેમેરો સરખો પકડ પેલા તો. ફૂટેજ લેવા વાળી મારી જરૂર પડશે ને ભાઈ. તો બસ ભાઈ આ બધો કટ થવાનો ઓલરેડી. પણ હવે તમને આરામથી હું પછી આખું ટૂર કરાવું. ભાઈ આ લોકો ક્રેડિટ લેવા પહોંચી ગયા છે. જો કે આ બધું શીખવાડ્યું તો મેં જ છે, પણ વાંધો નહીં, ભલે ક્રેડિટ લે, મારા દીકરા છે ને, વાંધો નહીં. તો મિત્રો અત્યારે રાતના વાગી રહ્યો છે 1 વાગે. ભાઈ અહીંયા સુઈ ગયો. જુઓ ને માહોલ જુઓ ને ભાઈ તમે.
કાઢ્યું અમારો ડાજો સા. તો ભાઈ લોગ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ અહીંયા સુધી જોવા માટે. બસ આવી જ રીતે પ્રેમ આપતા રહેજો. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને હજી ના કર્યું હોય તો. મળીએ છીએ જલ્દી જ. જય શ્રી કૃષ્ણ. Big thank you for being here.